હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ ગ્રાફિક્સની જીટીયુની એક્ઝામ માટેની જે સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે એ કરીશું આ વિડીયોમાં. કે જે એન્જિનિયરિંગ ગ્રાફિક્સનું પેપર આવે છે એમાં થિયરી પૂછાય છે કે નહીં, અને જો થિયરી પૂછાતી હોય તો એ કેટલા માર્ક્સની આવશે, સાથે સાથે કયા કયા આઈએમપી ડ્રોઈંગ છે કે જે તમે તૈયાર કરીને જાઓ તો તમે જીટીયુની એક્ઝામમાં સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. અને પહેલાં જે તમે પેપર આપ્યા હશે એનાથી તમને આઈડિયા આવી ગયો હશે કે આપણું આઈએમપી એક્ઝામમાં કામ લાગે જ છે. તો જો ખરેખર એવું હોય તો જરા વિડીયો લાઇક કરીને કોમેન્ટમાં તમારો રિસ્પોન્સ મને બતાવજો. તો આ વિડીયોમાં આપણે એન્જિનિયરિંગ ગ્રાફિક્સના પણ ઇમ્પોર્ટન્ટ જેટલા બી ટોપિક છે, જેટલી પણ થિયરી છે, બધી વસ્તુ તમને અહીંયા હું સમજાવી દઈશ. ઓકે. અને બીજી વાત કે આ બોર્ડ પર એકચ્યુઅલી મને ડ્રોઈંગ થોડું ઓછું ફાવે છે, એટલે ડ્રોઈંગ હું શીખવાડ્યું નથી, પણ આઈ હોપ બધાને ડ્રોઈંગ આવડતું હશે. જો કોઈને ના આવડતું હોય તો એવું જરૂરી નથી કે મારા માધ્યમથી જ તમે શીખો. તમે કોઈક બીજી રીતે, બીજી ચેનલ થ્રુ અથવા યુટ્યુબ અથવા ગૂગલ ગમે ત્યાંથી તમે ડ્રોઈંગ શીખી લેજો, કારણ કે આમાં પણ આપણે સારા એવા માર્ક્સ સ્કોર કરવાના છે. આઈએમપી અહીંયાથી આપી દઈશ, તમારે એટલું જ તૈયાર કરો તો તમે આરામથી સારા એવા માર્ક્સ એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાં લઈ આવશો. સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં જે થિયરી છે, કઈ કઈ થિયરી જે પૂછાય એવી છે. અને થિયરીની વાત કરું તો લગભગ 20 થી 22 માર્કની તમારી થિયરી આવશે. ઓકે. તમને એકચ્યુઅલી તમે જે પેલું સબમિશનમાં જે ડ્રોઈંગ શીટ સબમિટ કરાવી હશે એ ટાઈપની સપ્લિમેન્ટરી આવશે તમારી, કે જે પોર્ટ્રેટ એટલે કે ઊભી હશે. એમાં તમારે વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું, એટલે 1, 2, 3 ને 4 ટોટલ તમારી પાસે 4 પેજ હશે. મોટા હશે નો ડાઉટ. તમારું જે 70 માર્કનું પેપર છે પૂરેપૂરું એમાં આવી જશે. એક્સ્ટ્રા સીટ એમાં તમને આપતા નથી. લખવાનું પણ એમાં જ છે, આપણે ડ્રો પણ એમાં જ કરવાનું છે. ઓકે. પહેલી વાર જે એક્ઝામ આપતા હશે એમને કહી દઉં છું. તો જે થિયરીવાળા પ્રશ્નો છે કે જે પૂછાય છે, લગભગ ક્વેશ્ચન કોઈ પણ ક્વેશ્ચન હોય 5 એના A કે B ની અંદર, એટલે કે 3 કે 4 માર્કની અંદર થિયરી પૂછાતી હોય છે. અને મોસ્ટલી A, Bમાં થિયરી હોય છે. ઓકે. તો મેં તમને કીધું એમ કે 20 થી 22 માર્કની થિયરી કહેવાય. એમાં સૌથી પહેલી છે આપણી ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધેર યુઝિસ, એટલે કે જે ડ્રોઈંગમાં વપરાતા સાધનો છે એ બધાના નામ યાદ રાખવાના, સાથે સાથે કઈ જગ્યાએ એનો યુઝ થાય. જેમ કે સ્કેલ છે તો એની સીધી લાઇન ડ્રો કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. જે વધારે પૂછાતું હોય એવું ફ્રેન્ચ કર્વ છે, કે ફ્રેન્ચ કર્વ જે છે પેલા અલગ અલગ શેપ આપેલા હોય છે, તો 2 પોઈન્ટ્સને જોડવાના હોય સ્કેલની મદદ વગર. તો એ 2 પોઈન્ટને જોડવા માટે ફ્રી હેન્ડથી જોડતા હોય આપણે. એની જગ્યાએ તમે યુઝ કર્યું હશે કે જે એલિપ્સ ડ્રો કરતા હશો ત્યાં. ગ્રેડ ઓફ પેન્સિલ એન્ડ એપ્લિકેશન, તો કઈ કઈ ટાઈપની ગ્રેડની પેન્સિલ આવે, કે 1H, 2H, 3H થી લઈને 8H સુધીની આવે છે. તો એ બધા નામને એક કઈ જગ્યાએ વપરાય. તો અમુક જે પેન્સિલ હોય છે તે સ્કેચમાં વપરાતી હોય છે, અમુક જે ગ્રાફિકલ એટલે કે જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે એમાં વપરાતી હોય છે. તો દરેક પેન્સિલના ગ્રેડ સાથે સાથે કઈ જગ્યાએ યુઝ થાય તે લખવાનું છે. સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ મેન્શન ઇન લેન્થ એન્ડ વિડ્થ, તો લંબાઈ અને પહોળાઈ સાથે જે શીટ વપરાતી હોય છે ડ્રોઈંગ અલગ અલગ A1, A2, A3, A4 છે, તો એના ડાયમેન્શન એટલે કે લંબાઈ પહોળાઈ કેટલા એમએમની હોય છે તે લખવાની આપણે. મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ એટલે કે માપ લેખનની રીતો. 2 ટાઈપની માપ લેખન આવે છે, એક અલાઇન ને એક યુનિડાયરેક્શનલ છે. ઓકે. તો અલાઇનની અંદર તમે 2 બાજુથી એ માપને વાંચી શકો છો, જ્યારે યુનિડાયરેક્શનલમાં ખાલી એક જ બાજુથી વપાય છે. તો કોઈક વાર મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ એવું લખાઈને આવે છે, તો કોઈક વાર એવું બી લખીને આપે છે લોકો કે અલાઇન એન્ડ યુનિડાયરેક્શનલ મેથડ. ઓકે. બંને સેમ છે. ચેન એન્ડ પેરેલલ ડાયમેન્શનિંગ, તો એ પણ કોઈક વાર ડિફરન્સમાં પૂછાય અથવા તો આ રીતે એક્સપ્લેન એવું આપે. તો ચેન ડાયમેન્શનિંગ એટલે બધા ડાયમેન્શનને એક જ લાઇનમાં દર્શાવતા હોય આપણે. પેરેલલની અંદર એક ડાયમેન્શન બતાવ્યા પછી બીજું એને પેરેલલ દર્શાવતા હોય તેવું. ટાઈપ્સ ઓફ લાઇન ઇટ્સ એપ્લિકેશન, બધાને આવડતું બી હશે. તો લાઇન જે છે આપણી ટોટલ 8 ટાઈપની છે આઈ થિંક. તો 8 ટાઈપની લાઇન છે, એ લાઇન ડ્રો કરવાની, એના નામ લખવાના, કઈ જગ્યાએ યુઝ થાય એ લખવાનું. બુકમાં આઈ થિંક કદાચ ઇંગ્લિશમાં આપેલું છે, જે ગુજરાતી મીડિયમવાળાને પ્રશ્ન થતો હશે કે સર ઇંગ્લિશમાં લખવાનું, તો એવું કમ્પલસરી નહીં, તમે ગુજરાતીમાં પણ એનો યુઝ લખી શકો છો. કેવી રીતે કરવાનું, તો આજકાલ તમે ગૂગલ ટ્રાન્સલેટ વાપરતા જ હોય છો, તો તમે એ રીતે એનું ટ્રાન્સલેટ કરીને કઈ જગ્યાએ યુઝ થાય એ કરી દેજો. ટાઈપ ઓફ સ્કેલની વાત કરીએ તો સ્કેલ 3 ટાઈપની આવે, ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ ને એનલાર્જ સ્કેલ. તો 3 સ્કેલ, એના એક એક્ઝામ્પલ ને કઈ જગ્યાએ યુઝ થાય તે લખવાનું. લિસ્ટ આઉટ કર્વ્સ, તો આપણે ચેપ્ટરની અંદર કયા કયા કર્વ્સ છે, જેમ કે એલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા, ઇન્વોલ્યુટ, સ્પાઇરલ, એ બધાના નામ ખાલી લખવાના. 3 માર્કમાં પૂછાય કોઈ વાર. યુઝિસ ઓફ પેરાબોલા એન્ડ હાઇપરબોલા, બુકમાં કદાચ નહીં મળે તમને તો ગૂગલથી મળી જશે કે પેરાબોલા અને હાઇપરબોલા કઈ જગ્યાએ યુઝ થાય છે. 3 યુઝ ખાલી યાદ રાખી લેજો, 3 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ આપણે ડિફરન્સ બિટવીન ફર્સ્ટ એંગલ એન્ડ થર્ડ એંગલ પ્રોજેક્શન. તો થિયરીમાં કોઈક વાર આવી રીતે પૂછાય છે કે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો ડિફરન્સ કયો છે.
અને કોઈક વાર એનો સિમ્બોલ પૂછાતો હોય છે. તો આ બેમાંથી એક તો 100% આવશે કે જેમાં તમે સિમ્બોલ દરેક સીટમાં ડ્રો કરતા હશો કે એક નાનું સર્કલ દોરવાનું. 7 ને 14 નું મોસ્ટલી તમે દોરતા હોવ છો તો 7 ને 14 નું સર્કલ દોરવાનું અને અકોર્ડિંગ એના ડાયામીટર બી તમારે ડ્રો કરવાના. ટાઇટલ બ્લોક છે એ બી 3-4 માર્કમાં પૂછાતો હોય છે. જો નસીબ સારું હોય તો 7 માર્કમાં પૂછાઈ જાય. પણ એના બી ડાયમેન્શન જે છે એ ખાસ યાદ રાખવાના કે જે લાઈન 7 mm ની હોય એને 7 mm ની જ દોરીશું, જે 60 mm ની હોય 60, જે 10 ની હોય 10. એટલે જે માપ અકોર્ડિંગ હોય એ જ માપનો ટાઇટલ બ્લોક દોરવાનો. અને બીજી વાત કે એની અંદર તમે જે મેન્શન કરો છો કોલેજનું નામ, એનરોલમેન્ટ નંબર, પોતાનું નામ, તો એમાં સાચી ડિટેલ નહીં લખવાની તમારી. તમે રેન્ડમ કોઈ બી પોલિટેકનિકનું નામ લખી દો અને કોઈ બી સ્ટુડન્ટનું નામ લખી દો તો ચાલશે. ડિવાઇડ લાઇન ઇન્ટુ ઇક્વલ પાર્ટ્સ. ઓકે, ચલો અહીંથી ડ્રોઈંગ ચાલુ થાય છે પણ હું એને થિયરીમાં કન્સિડર કરું છું કે એવું માનો કે તમને એવું કીધું છે કે 100 mm ની લાઇન છે, 100 mm ની, અને તમારે એના 12 ઇક્વલ પાર્ટ્સ પાડવાના છે. તો એ ડ્રોઈંગ કંઈક આ રીતનું આવે છે કે 100 mm ની લાઇન દોરવાની, પછી એને 45 ના એંગલથી તમે કાં તો 6 સેન્ટીમીટરની કાં તો 12 સેન્ટીમીટરની લાઇન દોર દો કે જેના તમે આરામથી 12 ભાગ પાડી શકો. પછી આ છેલ્લો ભાગ જોડીને તમારે એને રોલર સ્કેલની મદદથી ઉપર બી 12 પાર્ટ્સ પાડી દેવાના. તો આ બી 3 કે 4 માર્કમાં પૂછાય છે. સેમ વસ્તુ છે ડિવાઇડ એંગલ ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ્સ. એટલે કે જ્યારે કોઈ ખૂણાના 2 ભાગ પાડવા હોય, માન લો કે 55 નો એંગલ છે તો તમે 55 નો એંગલ ડ્રો કરો, એના 2 ઇક્વલ પાર્ટ પાડવા છે તો રેન્ડમ અહીંયાથી લઈને એક આર્ક માર દો. ઓકે, એ જ માપ રવા દઈને આના પરથી બી એક આર્ક, આના પરથી બી એક આર્ક, તો તમારું આ જે એંગલ છે એના 2 સરખા પાર્ટ્સ થઈ જાય. અને સેમ રાઈટ એંગલ હોય એટલે કે કાટખૂણો હોય, કાટખૂણાના 3 સરખા ભાગ પાડવા હોય તો પહેલા તમારે કાટખૂણો દોર દેવાનો 90 નો, પછી સેમ એક રેન્ડમ આર્ક માર દો, એ જ માપ લઈને અહીંયાથી ઉપર એક આર્ક ને અહીંયાથી પણ એક આર્ક, તો આ તમારા રાઈટ એંગલના 3 ઇક્વલ પાર્ટ્સ થઈ જાય. તો આ નાના બેઝિક ડ્રોઈંગ છે એ 3 કે 4 માર્કની અંદર પૂછાય છે. આની થઈ ગઈ થિયરીની વાત. હવે જઈએ આપણે ડ્રોઈંગ્સની અંદર. તો ડ્રોઈંગ્સની અંદર પહેલું જે છે આપણું કે જેમાં આપણે કૌંસ કે પોલીગોન ડ્રો કરવાના છે. ઓકે, પોલીગોનની વાત કરીએ તો પોલીગોનમાં તમારી પાસે છે પેન્ટાગોન, હેક્સાગોન ને હેપ્ટાગોન. આના પછી ઓક્ટાગોન બી આવે છે, પણ એક્ઝામની અંદર આ 3 માંથી એક પૂછાશે. હવે જે નવો સિલેબસ આવ્યો એમાં જીટીની અંદર એક એવું લખ્યું છે એક વસ્તુ કે જે મારે ખાસ નોટિસ કરવી હતી આ વખતે, કે એમાં એવું લખ્યું છે સ્પેસિફિક મેથડ નોટ ટુ બી આસ્ક, એવું લખ્યું છે જીટીયુના સિલેબસમાં, જે અત્યાર સુધી હતું નહીં. નવા સિલેબસની અંદર આવું લખાઈને આવ્યું છે. તો આનો કોઈ મિનિંગ છે? સ્પેસિફિક મેથડ નોટ ટુ બી આસ્ક. એવું માનો કે પેન્ટાગોન છે તો પેન્ટાગોન જ્યારે એક્ઝામમાં પૂછાતો તો એવું લખતા હતા કે 3 સર્કલ મેથડથી અથવા તો જનરલ મેથડથી પેન્ટાગોન ડ્રો કરો, પણ આ વખતે એ લોકો એવું લખીને નહીં આપે. ઓકે, તો મે બી એવો ક્વેશ્ચન આવે કે 40 mm લાઈન હોય એવો પેન્ટાગોન ડ્રો કરો. તો તમે આઈધર 3 સર્કલ મેથડથી બી ડ્રો કરી શકો છો અથવા જનરલ મેથડથી અથવા તો યુનિવર્સલ મેથડથી ડ્રો કરી શકો છો. ઓકે, પણ પહેલી વાર પેપર આવશે એટલે કોઈને આઈડિયા નહીં કે કઈ રીતનું પૂછશે એ લોકો, પણ આપણે 3 સર્કલ મેથડ આવડે એવી છે, જનરલ બી આવડે એવી છે ને યુનિવર્સલ બી આવડે એવી છે. તો એ 3 મેથડ ખાસ તૈયાર કરી લેવાની છે. એના પછી કૌંસની વાત કરીએ. કૌંસમાં ઇલિપ્સ છે તો ઇલિપ્સની અંદર કોસેન્ટ્રિક સર્કલ મેથડ, ગુજરાતીમાં એક કેન્દ્રીય વર્તુળની રીત, એ છે એક સહેલી. એક ઓબ્લોંગ મેથડ છે અથવા તો એને રેક્ટેંગલ મેથડ બી કહીએ છીએ આપણે, એ પણ સહેલી છે. બંને રીત તૈયાર કરી દેવાની. સ્પાઇરલની, ઓકે, સ્પાઇરલ તો એક જ છે, જલેબી જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, અને એ તો 100% પૂછાશે, એમાં તો બીજી કોઈ મેથડ બી છે નહીં, તો એ જ દોરવાનું છે આપણે. પેરાબોલાની વાત કરીએ તો પેરાબોલાની અંદર ટેન્જન્ટ મેથડ છે જે પૂછાવાના ચાન્સીસ આ વખતે વધારે છે. પણ એમાં બી તમે દેખો તો ટેન્જન્ટ સિવાય જે પહેલી મેથડ કઈ હતી પેરાબોલાની, ઓકે ચાલો એમાં બી એક રેક્ટેંગલ મેથડ છે, એ બી ઇઝી હશે, કદાચ આવડતી હશે, તો એમાં બી તમે બંને તૈયાર કરી દો. ઇન્વોલ્યુટની અંદર, ઇન્વોલ્યુટમાં તમે એક તો સર્કલનો યુનિટ ખાસ તૈયાર કરવાનો, સર્કલની સાથે સાથે પેન્ટાગોનનો અને સ્ક્વેરનો, સર્કલ, પેન્ટાગોન અને સ્ક્વેર, તો 3 ઇન્વોલ્યુટ આ તૈયાર કરી દેવાના. તો આ તમારું આઈ થિંક 3rd ને 4th, હા 3rd ને 4th ચેપ્ટર થઈ ગયું, કે જેમાં 3rd ની અંદર પોલિગોન્સ આવે છે બધા, 4th ની અંદર તમારા આવે છે એન્જિનિયરિંગ કૌંસ. અને બીજી એક વાત કે જે લોકો ગુજરાતી મીડિયમ વાળા છે કે જે પેપરની અંદર ગુજરાતી દેખશે ઇઝીના અંદર, તો હું કહું છું કે જ્યાં સુધી પોસિબલ હોય ઇંગ્લિશના ક્વેશ્ચન દેખજો, કારણ કે આ જે બધા વર્ડ્સ છે એનાથી તમે ફેમિલિયર આવશો ને તમારે એ જ વસ્તુ પર ફોકસ કરવાનું. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ, બિંદુના પ્રક્ષેપણ. ઓકે ચલો પ્રોજેક્શન ઓફ પોઈન્ટ વાળો ટોપિક છે, બહુ ઇઝી છે, 3 કે 4 માર્કની અંદર પૂછાય. આને બી હું થિયરિટિકલ જ માનું છું, કારણ કે આમાં
ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ત્રણ વસ્તુ એવી છે કે કોઈ પોઈન્ટ એચપીમાં કે વીપીમાં હોય તો એને તમારે XY લાઈન પર જ બતાવી દેવાનો. ઓકે, પછી એચપીમાં એવું છે કે કોઈ પોઈન્ટ એચપી થી અમુક ઉપર આપ્યું હોય તો ઉપર ડ્રો કરવાનું, અને એચપીમાં અમુક પોઈન્ટ નીચે આપેલું હોય તો નીચે ડ્રો કરવાનું. વીપી ની અંદર એવું છે કે ઇન ફ્રન્ટ ઓફ કીધું હોય એટલે કે આગળ કીધું હોય તો નીચે દોરવાનું, અને બિહાઇન્ડ એટલે કે પાછળ કીધું હોય તો ઉપર ડ્રો કરવાનું. ઓપોઝિટ છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ માટે મેં ક્વેશ્ચન લીધો છે કે પોઈન્ટ P is 25 mm above HP. અબાવ HP કીધું છે એટલે હું અહીંયાથી 25 mm ની લાઈન ડ્રો કરીને અહીંયા P' બતાવી દઈશ. 15 mm બિહાઇન્ડ વીપી. ચલો બિહાઇન્ડ વીપી કીધું છે, બિહાઇન્ડ એટલે પાછળ કીધું છે તો એને બી ઉપર ડ્રો કરવાનો. તો અહીંયા જે 25 ની ડ્રો કરી છે એમાં જ 15 આગળ આ બાજુ ડાયમેન્શન બી બતાવી દેવાના કે આ 15 mm છે ને તો અહીંયા તમારે P ડિક્લેર કરી દેવાનો. ઓકે, પોઈન્ટ Q is 50 mm બિલો HP. બિલો કીધું છે એટલે નીચે ડ્રો કરી દઈએ 50 mm એટલે અહીંયા Q' બતાવી દઉં, અને 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે આગળ કીધું છે એટલે આપણે એને બી નીચે ડ્રો કરવાનું. તો આ જ લાઈન પર 30 mm જ્યાં બનતા હોય ત્યાં Q બતાવી દેવાના, બંનેના ડાયમેન્શન 30 50 બતાવવાના. ઓકે, લાસ્ટ છે પોઈન્ટ R is in HP. R is in HP એટલે અહીંયા R' બતાવી દેવાનો, અને 20 mm બિહાઇન્ડ વીપી. બિહાઇન્ડ એટલે પાછળ કહેવાય પણ પાછળ કીધું હોય તો ઉપર ડ્રો કરવાનું. તો આ 20 mm તમારા ઉપર થઈ જાય. તો આ વસ્તુ ઈઝી છે, બધાને આવડી જાય એવી છે. તો 3 કે 4 માર્ક જવા દેવાના નહીં, ખાલી જે લાઈન કીધી છે તમારે યાદ રાખી લેવાની છે. ઓકે, કે કઈ કન્ડિશન માટે કયું ડ્રો કરવાનું. પ્રોજેક્શન ઓફ લાઈન. તો પ્રોજેક્શન ઓફ લાઈનના બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપું છું. એવું નહીં કહેતો કે આ બેમાંથી જ એક પૂછાશે, પણ એવું જ છે કે આ બેમાંથી જ એક પૂછાશે. એકચ્યુઅલી બે ક્વેશ્ચન તો અહીંયા લીધા છે પણ બે અલગ અલગ ટાઈપના છે. અલગ અલગ ટાઈપના છે. જેમ કે દેખો અહીંયા ઓકે, ચલો આમાં આપણે ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવાની છે. ઇંગ્લિશમાં જોઈએ. હા, ઓકે, આની ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવાની છે. ને જે બીજો ક્વેશ્ચન છે એમાં આપણે ટ્રુ ઇન્ક્લિનેશન એટલે કે સાચો ખૂણો ફાઇન્ડ કરવાનો છે. હજી ક્વેશ્ચનમાં આપેલું છે કે જેમાં આમાં એન પ્રોજેક્શન ઓફ AB 65 mm એવું કીધું છે, જ્યાં A ના ડાયમેન્શન બી આપેલા છે, સોરી પ્રોજેક્શન આપેલા છે, અને તમને B ના બી પ્રોજેક્શન આપેલા છે. સેમ વસ્તુ છે. અહીંયા એવું કીધું છે કે PQ લાઈન છે 60 mm લોંગ છે, અને એમાં P ના પ્રોજેક્શન આપણી પાસે છે, Q ના પ્રોજેક્શન નથી આપેલા. ઓબ્વિયસ છે એના પ્રોજેક્શન ડ્રો કરવાના છે કે જે VP જોડે 30 નો એંગલ બતાવે છે અને HP જોડે 45 XY જોડે. સોરી, ઉપરના ક્વેશ્ચનની અંદર મેં તમને કીધું એમ કે તમને A અને B ના પ્રોજેક્શન આપેલા હશે તો તમારે લાઈન AB ના પ્રોજેક્શન ડ્રો કરવાના અને ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવાની છે. જ્યારે નીચે તમને PQ ની મતલબ એની લેન્થ જ આપી દીધી છે કે લાઈનની લેન્થ કેટલી છે, અને સાથે સાથે તમને એંગલ આપેલા છે અને પ્રોજેક્શન ઓનલી P ના છે. તો આ બે ટાઈપના ક્વેશ્ચન છે. આ બે ટાઈપમાંથી એક પૂછાશે જે 7 માર્કમાં આવશે કમ્પલસરી. મે બી અહીંયા 60 mm છે જગ્યાએ 80 mm કે 50 mm એ રીતનું ચેન્જ થશે, પણ આ બેમાંથી જ એક ક્વેશ્ચન આવશે. ઓકે, સ્ક્રીન સ્કોર લઈ લેવો હોય ને આ બંને એક જગ્યાએ સારી રીતે ડ્રો કરી લેજો. તમારી પાસે ઇનફ ટાઈમ છે. ઈજી બી એવો સબ્જેક્ટ છે કે તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો, પણ હા ખાસ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો ટાઈમ કન્ઝ્યુમ ઓછો થશે, અને ઈજીની અંદર ટાઈમ ખૂટવાના ચાન્સીસ હોય છે. બાકી તમને આવડતું બી હશે પણ દોરવામાં થોડો ટાઈમ લઈ જાય. તો અત્યારે ટાઈમ છે તો પ્રેક્ટિસ કરતા રહેવાની. પ્રોજેક્શન ઓફ પ્લેનની વાત કરીએ તો એમાં બી અહીંયા 3 ક્વેશ્ચન હું કાઢેલા છે કે આ 3માંથી જ એક પૂછાશે. આમાં પણ એવું છે કે મે બી ડાયમેન્શન ચેન્જ થશે. કયા કયા 3 ક્વેશ્ચન કાઢ્યા છે? એક તો પેન્ટાગોનનો છે, બીજો છે એક સર્કલનો, અને ત્રીજો છે એક સ્ક્વેરનો. આ 3માંથી જ એક પેપરમાં આવી જશે. આ બી 7 માર્કની અંદર પૂછાય. પ્રોજેક્શન ઓફ પ્લેન કે જેમાં પેન્ટાગોન કીધું છે, તો પેન્ટાગોન છે એની સાઈડ રેસ્ટ ઓન વન ઓફ ઇટ્સ HP. ઓકે, તો HP પર એક રેસ્ટ કરે છે એટલે તમારો પેન્ટાગોન જે છે એ આ રીતનો આવશે. જો તમારી સાઈડ રેસ્ટ કરતી હોય તો આ રીતનો આવે, પણ જો તમારો એંગલ જો રેસ્ટ કરતો હોય તો તમારો પેન્ટાગોન આ રીતનો આવે. એ બંને વસ્તુ ખાસ યાદ રાખવાની. પેન્ટાગોન જ પૂછાય તો પછી આ બંને અલગ અલગ ક્વેશ્ચન થઈ ગયા. તો જોવાનું કે તમારી સાઈડ HP માં રેસ્ટ કરે છે કે એંગલ રેસ્ટ કરે છે. આટલું ડ્રો કરી દીધું. પછી આગળ તો ઓબ્વિયસ છે બધાને આવડતું હશે. એના પછી સર્કલ વાળો ક્વેશ્ચન છે, તો સર્કલની અંદર તો આ રીતે ડ્રો થશે. સર્કલમાં તો કઈ એવું હોય ને એંગલ કે સાઈડ. તો સર્કલ વાળો છે મોસ્ટ IMP છે, 7 માર્કમાં પૂછાયો. અહીંયા 60 mm ડાયામીટર વાળું સર્કલ છે, એની જગ્યાએ મે બી ડાયમેન્શન ચેન્જ થાય પણ સર્કલ તો 100% આવશે. સ્ક્વેર જે છે તે સ્ક્વેરની અંદર બી એવું છે કે તમારી સાઈડ રેસ્ટિંગ છે કે એંગલ છે એ જોઈ લેવાનું.
જો તમારો સાઈડ રેસ્ટિંગ હોય તો આ રીતનો સ્ક્વેર આવે, જો એંગલ રેસ્ટિંગ હોય તો આ રીતનો સ્ક્વેર આવે. તો એમાં બી પહેલી લાઈન ખાસ વાંચવાની, એના પછી જ આગળ ડ્રો કરવાનું. ઓકે, એચપી જોડે અને વીપી જોડે કેટલો એંગલ છે એ વસ્તુ જે છે તે આપણી બીજી મેન્ડેટરી થિંગ છે, કારણ કે એનાથી જ આપણે ડ્રો કરી શકીશું. તો દરેક ક્વેશ્ચનમાં તમારે પહેલાં એવું જોઈ લેવાનું કે સાઈડમાં રેસ્ટ કરે છે કે એંગલમાં છે, અને એના પછી એચપી ને વીપી જોડેનો એંગલ તમારે જોવાનો, તો આગળ તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. ઓકે, તો આ હતું પ્રોજેક્શન ઓફ પ્લેન. નેક્સ્ટ જોઈએ હવે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. ચાલો એમાં બી 5 આઈએમપી, આ 5માંથી એક પૂછાશે 7 માર્કની અંદર. એમાં બી તમે દેખો તો લગભગ આ તો તમને આવડતા હશે, આ ઇઝી છે. લોકો આ જોઈને ગભરાઈ જાય છે કે સર આવું વર્તુળવાળું આવે તો થોડું અઘરું પડે છે. નો ડાઉટ થોડું અઘરું છે, પણ અઘરું એટલા માટે કે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બાકી આ વસ્તુ ઇઝી છે કે તમારે અહીંયાથી ઓબ્ઝર્વ કરતી વખતે જે વસ્તુ ફ્રન્ટમાં દેખાતી હશે એને આપણે ફ્રન્ટ વ્યૂમાં ડ્રો કરીશું, જે ટોપ પરથી દેખાતી હશે એને ટોપ વ્યૂમાં ડ્રો કરવાની છે, અને અહીંયા રાઈટ હેન્ડ સાઈડથી જે દેખાય છે તે આપણો આરએચએસ વ્યૂ થઈ જશે. 3 વ્યૂ ઓબ્વિયસ દોરવાના આવશે કે જે 7 માર્કમાં પૂછાશે. એક્ઝામની અંદર માન લો કે આ જ સેટ પૂછાયેલો છે, તો તમારે શું કરવાનું, તો પેન્સિલ લઈને પહેલાં પેપરની અંદર હવે ત્યાં રફ માર્ક કરી લેવાના કે મને અહીંયા કયો કયો શેપ દેખાય. જેમ કે હું ફ્રન્ટ વ્યૂ ડ્રો કરતો હોય તો મને આટલું દેખાશે, તો હું આટલું માર્ક કરી દઈશ, પછી હું પહેલાં ફ્રન્ટ વ્યૂ ડ્રો કરી લઈશ. અને સૌથી પહેલાં ડ્રો કરતાં પહેલાં તમારે એક તો એના ડાયમેન્શન જોઈ લેવાના કે જે તમારા બ્લોક બને છે એની લેન્થ ને વિડ્થ કેટલી છે. તો એ બધી વસ્તુ તમને અહીંયા આપેલી જ હશે કે જેમ કે અહીંયા આ મારે લેન્થ ફાઇન્ડ કરવી છે, તો અહીંયા 45 કીધું છે, આની રેડિયસ 25 આપેલી છે, તો 45 અને બીજા 25 કીધું છે, એટલે ઓબ્વિયસ એની ડાયામીટર 50 થઈ જશે. તો 50 ને 45 એટલે 95 થઈ જાય. તો આ રીતે તમારે પહેલાં તો ફિગરમાંથી જ જોવાનું કે લેન્થ ને વિડ્થ કેટલી નીકળે છે. એના પરથી તમારે પહેલાં એના બ્લોક્સ બનાવી દેવાના, 3 બ્લોક્સ બનાવી દેવાના, ટોપ વ્યૂના બી, ફ્રન્ટ વ્યૂના બી, અને લેફ્ટ હેન્ડ રાઇટ હેન્ડ જે બી વ્યૂ કીધો હોય એની બી બનાવી દેવાની. એના પછી તમારે આવું રફની અંદર જોઈ લેવાનું કે કયા કયા ઓબ્જેક્ટ્સ મને દેખાય એવા છે, એને પછી તમારે અંદર ડ્રો કરવાના. અને આ ક્વેશ્ચન છે ઓર્થોગ્રાફિક ને આઇસોમેટ્રિક, એને પોસિબલ હોય તો છેલ્લા જ રાખવાનું, કારણ કે આ ટાઈમ વધારે લઈ જશે અને લગભગ આને પાછળ જ આપે છે એવું. તો આ 5 છે તમારે જે અત્યારે રફમાં ડ્રો કરી લેવાના, પ્રેક્ટિસ કરી લેવાની. બતાવી દેજો જરા કેવો આન્સર આવે છે, હું ચેક બી કરી લઈશ આપણે, બાકી તમને આવડતું હશે મારી કરતાં વધારે સારું. ઓકે, ચલો આ ઓર્થોગ્રાફિક્સની વાત થઈ ગઈ. એવી રીતે આઇસોમેટ્રિકના બી 4 મોસ્ટ આઈએમપી છે. સાઈડ પર અડીએ. ઘણા સ્ટુડન્ટ એવું કહે કે સર તમે જગ્યા નહીં આપતા, સ્ક્રીનશોટ નહીં પડતો, તો પાડ લો પહેલાં, પછી આવું જરા. ઓકે, ચલો તો આ 4 જે છે તમારે આઇસોમેટ્રિકની અંદર તૈયાર કરવાના છે. આઇસોમેટ્રિક છે સૌથી વધારે ટાઈમ લેવો છે, કારણ કે એને આપણે 2D માંથી 3D માં લઈ જવાનું છે. જે લોકો થોડા વીક છે કે જેમને ખાલી પાસ થવું છે, તો હું એમને તો આ કહું છું કે તમે આ ટોપિક સ્કીપ કરી શકો છો, કારણ કે થોડો હાર્ડ બી છે. આખા ઇઝીની અંદર સૌથી હાર્ડ જો માનીએ તો આપણે આઇસોમેટ્રિકને ગણીએ છીએ. એમાં બી જ્યારે આવા વર્તુળ ડ્રો કરવાના આવશે એમાં થોડી તકલીફ પડશે ને. મેં આઈએમપી આપ્યા છે એમાં લગભગ બધાની અંદર સ્ક્વેર છે, લગભગ સોરી વર્તુળ છે, તો વર્તુળવાળા જ પૂછાશે એવું. આ 4માંથી એક આવશે, એ બી તમારો એક 7 માર્કનો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, તો બધા ચેપ્ટરની વાત થઈ ગઈ. આટલું આઈએમપી છે આપણું ઇઝીની અંદર. તમારે બધી વસ્તુ બરાબર તૈયાર કરી દેવાની. આગળની જે થિયરી છે એ બી કરીશું, સાથે જે બી આઈએમપી ડ્રોઈંગ આપેલા છે એ કરી દેવાના. આજથી લઈને લગભગ 2-3 દિવસ પેપરમાં, તો તમે ઇનફ તૈયારી કરીને સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. કોઈ બી વસ્તુ લાઇટલી નહીં લેવાની કે આવડી જશે, એકવાર ડ્રો કરી જ લેવાનું, તો જ કન્ફર્મ થાય કે આવડે છે કે નહીં. ઓકે, કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં કહેજો, અથવા ટેલિગ્રામ પર જઈને મેસેજ કરજો. થોડો ટાઈમ છે તો આપણે ડાઉટ ક્લિયર કરીને એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ લઈ આવીએ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.